કોંગ્રેસ પક્ષના ધારાસભ્યો પણ બિન અનામત વર્ગના લોકોને શિક્ષણ, આરોગ્ય અને રોજગારમાં અવસર માટે બિલ લાવ્યા હતા। ભારતીય જનતા પાર્ટીની સરકારે વિધાનસભામાં આ બિલનો વિરોધ કર્યો, બિલની વિરુદ્ધમાં મતદાન કર્યું હતું। હવે જ્યારે લોકસભાની ચૂંટણીઓ નજીક આવી છે ત્યારે જે સરકારની નિષ્ફળતાઓના કારણે પીડાતા વર્ગો છે એને લોલીપોપ આપવા માટે થઈને આજે આ ચૂંટણીલક્ષી જાહેરાત કેન્દ્રીય કક્ષાએથી ભારતીય જનતા પાર્ટીએ કરી છે। મને સંપૂર્ણ વિશ્વાસ છે કે કોંગ્રેસ પક્ષ એણે આ દેશમાં લોકશાહી લાવવામાં પણ આગેવાની લીધી। કોંગ્રેસ પક્ષની અંદર પણ આંતરિક લોકશાહીને હંમેશા મજબૂત કરી છે। દરેક મિત્રોએ પાર્ટી સંગઠન અને પ્રશ્નોને લઈ અને પાર્ટીના પ્લેટફોર્મમાં યોગ્ય સ્તરે એમને વાત કરવાનો પૂરતો અવસર મળે છે અને એ ઉપલબ્ધ તકોનો દરેક વ્યક્તિએ લાભ લેવો જોઈએ। આવતા દિવસોમાં મને સંપૂર્ણ વિશ્વાસ છે કે ઘીના ઠામમાં ઘી પડી રહેશે। થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ। તો આ હતા વિપક્ષના વિધાનસભાના નેતા પરેશ ધાનાણી કે જેમણે પ્રેસ કોન્ફરન્સમાં મીડિયા કર્મીઓ સાથે વાત કરી। કેન્દ્રીય કેબિનેટ દ્વારા જે નિર્ણય લેવાયો છે સવર્ણોને 10% આર્થિક અનામત આપવાનો, પરંતુ આ ચૂંટણીલક્ષી નિર્ણય છે તેવા પ્રહાર પરેશ ધાનાણીએ કર્યા।